નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। મિત્રો, આજે તારીખ 24/3/2024 રવિવાર। મિત્રો, આજે હોળીનું મહાપર્વ છે। તો માનવ જીવનમાં આપણા હિન્દુ ધર્મમાં હોળી એટલે આપણા પાપોનો નાશ કરવાનો દિવસ। આપણે માતા હોળિકાને, ભગવાન નરસિંહને, પ્રહલાદને યાદ કરીને આપણા પાપોનો સંકલ્પ કરીને હોળીમાં એક નારિયેળ ઉમી દઈએ ને તો આપણા તમામ પાપો બળીને નાશ પામી જાય। અને આ એક એવું પર્વ છે જ્યારે બધા દુશ્મની ભૂલીને પોતાને એકબીજાને સહકાર આપવા માટે તત્પર હોય છે। આ દિવસે કોઈ રાગ દ્વેષ રાખવો ન જોઈએ, કોઈની સાથે દુશ્મનીની ભાવના કેળવવી ન જોઈએ। તો ચોક્કસ આપણે આવા હોળીના આવા સુંદર પર્વને ખૂબ ખુશીથી મનાવી શકીએ। એવું કહેવાય જ ને કે ભાઈ, હોળિકા વરદાન લઈને આવેલી કે અગ્નિ એને બાળી ન શકે, પણ પ્રહલાદને ઘોડામાં લઈને અગ્નિમાં બેઠી તો એ ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદને કંઈ ન થયું। તો મિત્રો, માનવ જીવનમાં મનમાં રહેલી ભાવનાઓ, સકારાત્મક ભાવનાઓ માનવ જીવનમાં ખૂબ મોટી અને સારી સફળતાઓ ચોક્કસ અપાવે છે। જો તમારા મનમાં ખોટો રાગ દ્વેષ છે તો તમે સારું કામ આસાનીથી નથી કરી શકતા। તો એની પર જો આપણે થોડુંક ધ્યાન આપીએ તો ચોક્કસ આપણે સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ। તો મિત્રો, આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું એ ખૂબ ધ્યાનથી સાંભળવાની જરૂરિયાત હું માનું છું, અને એ પ્રમાણે કરો છો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે। જનરલી આપણે હોળીમાં જે હોમવાની વસ્તુઓ છે ને તે આપણા હિન્દુ ધર્મમાં એક પર્ટિક્યુલર ચોક્કસ વસ્તુ છે કે ભાઈ નારિયેળ, ધાણી, ચણા, પતાસાનો હાર ચડાવીએ, નારિયેળ ચડાવીએ છીએ। પણ એમાં નાનકડી થોડીક જો આપણને જાણકારી મળે કે ભાઈ મારા માટે કઈ વસ્તુ સારી, તો આપણે હોળીનું કેટલું સારું પરિણામ મેળવી શકીએ ને। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ વસ્તુની જાણકારી મેળવીએ। તો આજની પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે અગ્નિની પૂજા કરવી જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, અને સાંજની હોળી જ્યારે પ્રગટે ને તો હોળીમાં એક નારિયેળ, થોડીક લાલ ધાણી, લાલ જુવારમાંથી જ આપણે ધાણી ફોડીએ ને તે લેવી જોઈએ, ખજૂર, પતાસા, આટલી વસ્તુ જો આપણે હોળીમાં હોમીએ તો આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય। અને મિત્રો, હોળી આના માટેનો તહેવાર છે, મનમાં રહેલી બધી દુષ્પ્રેરણા, દુષ્ભાવના, જે કંઈ પણ તકલીફ છે ને બધું એક સંકલ્પની સાથે આ બધી વસ્તુ સાથે હોળીમાં પધરાવી દેજો, બધા પાપ નાશ થશે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આવા સરસ દિવસ આપણે કોઈનું પણ અપમાન નહીં કરીએ। વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ આજે કોઈ ઘરડી સ્ત્રી જે એકલા રહેતા હોય એવી સ્ત્રીને મદદ કરવી જોઈએ। સફેદ ધાણી, ચણા, ખજૂર, નારિયેળ આવી વસ્તુ સાંજે હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં હોમવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે જીવનમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે દગો નહીં આપીએ। મિથુન રાશિવાળાએ આજે શું કહે? મિથુન રાશિવાળાએ આજે ખાસ બહેનોના ઘરે મીઠાઈ મોકલવી જોઈએ। નજીકમાં ઘર છે તો જાતે મીઠાઈ લઈને જવી જોઈએ। એમને પણ સફેદ ધાણી, ચણા, નારિયેળ, પતાસા આવી વસ્તુ હોળીને ચડાવવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, મિથુન રાશિવાળાએ આજે એક બહુ અગત્યની વાત ધ્યાનમાં રાખવાની છે, અગ્નિ સાથે કોઈ પણ પ્રકારની રમત નહીં કરતા। કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ખાસ માતાની સેવા કરવી જોઈએ, બહેનોની સેવા કરવી જોઈએ, માતાના આશીર્વાદ લેવા જોઈએ। ચણા, ખજૂર, ખારેક, નારિયેળ આવી વસ્તુ હોળીમાને અર્પણ કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ વડીલ સ્ત્રી તમને કોઈ સલાહ આપે ને એને નકારતા નહીં। સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ઘઉં, ગોળ,
એમાંથી બનાવેલી વાનગી દાન કરવી જોઈએ। ધાણી, ચણા, ખજૂર આવી વસ્તુ હોળી માતાને ચડાવવી જોઈએ। હોળીમાં એક નારિયેલ હોમવું જોઈએ અને ચોક્કસ જો તમે આપી શકો તો ઘઉં ગોળમાંથી બનેલી મિષ્ટાન ગરીબોને અવશ્ય આપો। શું નથી કરવાનું તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું ખોટું કામ આપણે નથી કરવાનું। કન્યા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડાએ આજે બહેનોને, દીકરીઓને મીઠાઈ આપવી જોઈએ। હોળીની પૂજામાં નારિયેલ, ધાણી, ચણા, ખાસ કરીને કેરી, બુધની રાશિ છે અને કેરીની આવવાની શરૂઆત થશે તો કન્યા રાશિવાળાએ એક નાનો કેરીનો મરવો કહીએ ને આપણે, કાચી કેરી, એ હોળીમાં જરૂર હોમવો જોઈએ। અને નાની નાની કન્યાઓમાં ખજૂર ને ચણાનો પ્રસાદ આપો તો પણ બહુ સરસ। શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સ્ત્રીને, નાની મોટી કોઈ પણ સ્ત્રીને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા। તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે સાકર, ઘી આવી વસ્તુ દાન કરવી જોઈએ। નારિયેલ, ખજૂર, ખારેક ખાસ લેજો અને આ બધી વસ્તુને હોળીમાં હોમીને હોળી માતા પાસે આશીર્વાદ માંગવા જોઈએ। મિત્રો, આજે આ પૂજા જો જીવન સાથી સાથે કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત મળશે। તુલા રાશિવાળાએ શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે જીવન સાથી સાથે ઝઘડો નથી કરવાનો। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ મીઠાઈ વહેંચવી જોઈએ, પ્રસાદના રૂપે ભગવાનને ધરાવીને વહેંચવી જોઈએ। હોળીની પૂજામાં નારિયેલ, ખજૂર, ખારેક, પતાસા આ વસ્તુઓ હોળી માતાને ચઢાવવી જોઈએ, પૂજા કરીને આશીર્વાદ માંગવા જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ વડીલ પુરુષનું અપમાન નથી કરવાનું। ધનરાશિવાળાએ આજે શું કર્યું? ધનરાશિવાળાએ આજે ખાસ ચણાની દાળમાંથી બનેલું ફરસાણ સવારે બાળકોમાં, ગરીબોમાં વહેંચવું જોઈએ। અને સાંજે હોળીની પૂજા કરો ને, ધાણી, ચણા, નારિયેલ, ખજૂર, ખારેક, બુંદીના 2 લાડુ અવશ્ય હોળીમાં હોમજો। શું નથી કરવાનું? કુટુંબમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરતા। મકર રાશિવાળાએ આજે શું કર્યું? મકર રાશિવાળાએ છે ને આજે સવારે અડદની દાળમાંથી બનેલા વડા ગરીબ મજૂરોમાં ખાવા માટે વહેંચવા જોઈએ। અને સાંજની હોળીમાં નારિયેલ, બદામ, મરી આવી વસ્તુ હોમવી જોઈએ। ખજૂર, ખારેક, ચણા આ વસ્તુઓ ચોક્કસ હોળીમાં હોમીને હોળીમાંની પ્રદક્ષિણા ફરીને માતાના આશીર્વાદ માંગવા જોઈએ કે ભાઈ જીવનના તમામ પાપોનો નાશ કરો। શું નથી કરવાનું? આજે ખાસ કોઈ ગરીબ મજૂરનું અપમાન નહીં કરતા। કુંભ રાશિવાળાએ આજે શું કર્યું? કુંભ રાશિવાળાએ છે ને આજે સવારે જ તળેલું ફરસાણ એ થોડું લઈને ગરીબ મજૂરો જ્યાં કામ કરતા હોય ને ત્યાં જઈને ભૂખ્યા મજૂરોને આ ફરસાણ ખવડાવવું જોઈએ। અને સાંજે હોળી માતાની પૂજા કરો ને ત્યારે કોઈ પણ તળેલી વસ્તુ લઈને જજો, કોઈ પણ વડા, ભજીયા કંઈ પણ લઈને જજો। હોળીમાને નારિયેલ, ખજૂર, ચણા, ધાણી અને આ તળેલી વસ્તુ માતાને ધરાવીને અગ્નિમાં એનો હોમ કરજો। ચોક્કસ આવનારું જે સંવતનું વર્ષ છે ને એમાં ખૂબ સારી સફળતાઓ મળશે। શનિથી થતી તમામ પીડાઓ આપણે આવી રીતે દૂર કરી શકીએ છીએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને અપશબ્દ નહીં કહેતા। મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ છે ને આજે સવારે ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ ગરીબને ખવડાવવી જોઈએ। અને જો ચણાના લોટની મીઠાઈ તમે વહેંચી શકો તો વધુ સારું। હોળીની પૂજામાં નારિયેલ, ખારેક, ખજૂર, ચણા, ધાણી આવી વસ્તુઓ હવનમાં હોળીનું જે અગ્નિનું પ્રાગટ્ય હોય એમાં આપણે હોમી શકીએ। મીન રાશિવાળાએ હળદર પણ હોમવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે વ્યસન ભોગવવાનું નથી। ભલે તમે જિંદગીમાં વ્યસન કરતા પણ આજના દિવસે તમારા વ્યસનને નહીં ભોગવતા। તો મિત્રો, બહુ નાનકડી વાતો મેં કીધી અને બહુ આસાન સરળ ભાષામાં મેં તમને વાતો કરી કે આટલું કરશો ને તો ફાયદો મળશે। ભગવાન, માતા, કોઈ પણ દેવ ભાવના ભૂખ્યા છે, એમાં કોઈ દેખાવ કે આડંબર આવતો નથી। તો નાનકડી વાત સમજજો, ઉપાય કરજો, ચોક્કસ તમને આવનારું જે
હોળી પછીનો જે સમય છે ને ખૂબ મોટો અને સારો ફાયદો આપી જાય. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.